તો મિત્રો ફાઇનલી આપણે બનાવવાના છે બટેટાના પકોડા. એમને ઉતારવાનું છે. હાલો યુટ્યુબ ફેમિલી, નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધી મજામાં? તો અત્યારના પોરમાં જો તમે વરસાદ ચાલુ થઈ ગયો છે. અને લાઇટ પણ વહી ગયેલી છે. હવે લાઇટ કેવા આવે એનું કંઈ નક્કી છે નહીં. અને જુઓ તમે, અંધારું જ છે ઘરમાં. હવે લાઇટ આવે કેવું એનું કંઈ નક્કી છે તો નહીં. નકર લાઇટ હોત તો આપણે ટીવી જોવાની હતી, પણ લાઇટ છે તો નહીં. અને શાક છે गांठिया. फिश इस गांठिया का साग किस किस को भावता है जरा कमेंट करके बता देना. અને વરસાદ તો હજી શરૂ જ છે. સેવડો હે ફરાળીઓ આપણે મંગળવાર પહેલા હતા એટલે આપણા માટે લાવ્યા હતા 5 વાળો હે. અને તમે જો લાદીમાં પણ પાણી આવી ગયું છે. ઠેઠ અહીંયા સુધી પાણી આવી ગયું છે. અમે નથી અહીંયા સુધી પાણી આવી ગયું છે. અને આમ જો માદળું ભરાઈ ગયું. અને આપણી સાયકલ હમણાં પડી છે. અને વરસાદ અત્યારે થોડો ધીમો તો પડી ગયો છે, તમે જુઓ. ને હમણાં બંધણ છે પતરા ઉપર મેકેલા, એનાથી પાણી એકઠું આવે છે. તો હવે આપણે હે કે અત્યારમાં ત્યાં એટલે ત્યાં જવાનું છે જ નહીં, કેમ કે વરસાદ ચાલુ છે. ઘરે બેસવાનું છે. વરસાદમાં કોણ બહાર જાય તો જરાક કોમેન્ટ કરીને જણાવજો. ઓલો તગારો છે તો મેં કબા પાણી એમાં આવી જાય. તમે જોઈ શકો છો વરસાદ કેટલો બધો આવે છે. ફેમિલી, તો અત્યારનો વરસાદ જુઓ ધીમો પડી ગયો છે. ધીમે ધીમે આવે છે કોક સાટા. અને હે કે માંડવી મેકેલ છે બાફવા માટે. આમાં તો ગાંઠું શાક છે, એ તો મેં તમને દેખાડ્યું છું. અને માંડવી બાફા મેકી દીધી છે. અને વરસાદ હવે કારક થોડો આવે છે, બહુ નહીં આવતો, કેમ કે ભાઈ ધીમો જ પડી ગયો છે વરસાદ. અને પાણી જો માદળું ભરેલું હતું એ પણ બધું ખાલી બહાર વહી ગયું છે પાણી. ને આમાં છે પ્રસાદી પેડિયામાં તો. અને લાઇટ જે કંઈ આવી છે તો નહીં, આપણે જોઈ લઈએ એકવાર આવી કે નહીં. હજી લાઇટ કંઈ આવી છે નહીં. અને લાઇટ કેવા આવે એનું કંઈ નક્કી છે નહીં. જો કે ફોનમાં મેસેજ આવ્યો નથી લાઇટ કેટલી કલાકની ગયેલો હે પાવર કાપે એમ. નકર ફોનમાં મેસેજ આવી જાય કેટલી કલાક લેટ જાહે એનો, પણ મેસેજ કંઈ આવ્યો છે નહીં. અને નકર ટીવી આપણે જોવા માંડવી બાફા મેકેલ છે. આપણે બફાઈ ગયા. આપણે તો કંઈ ખાવાની છે તો નહીં. બાફેલ માંડવી મને બહુ ને ભાવતી. તમને ભાવે છે જરાક કોમેન્ટ કરી દેજો.
પવન પણ રહી ગયો છે, પવન પણ બહુ નહીં આવતો. જોકે સવારમાં પવન ને વરસાદ એક સાથે શરૂ હતું. તો મિત્રો ફાઇનલી આપણે બનાવવાના છે બટેટાના પકોડા. એલા સોરી શું કહેવાય? પકોડાના બટેટા. એલા સોરી પકોડા બનાવવાના, પકોડા. સપાડી દેવું તો જોવો તમે અહીંયા સાયસાની ખોટું બોલી નાખે. કુંદો વઘારાઈ ગયો છે. હવે આમાં હે કે બરેટ ભરવાની છે. એલા સોરી કુંદો ભરવાની છે આમાં. સાને એવું બનાવે એમ કોણ? મેંદાનો લોટ છે. અહીંયા તવિયું છે ને કોથમીર નાખી ગયો. હવે આમાં નહીં નાખવાની. તો ચટણીમાં ચટણી તો વેચતી લેવાની તૈયાર. થોડીમાંથી નાખી હોત તો ફાઇનલી હાલો હવે આને ભરવાનું છે. હાલે વિચાર સંદવી દે કેમ કોણ મૂકીને વી આવું ખાવ. એટલે સોરી મારી મંગળવાર છે મિત્રો. હું તો છે ને કેમ કાઈ મેગી મને ભાવતી મારે નાખો હોય, મંગળવાર છે. હાલે આ ભરવા મેળ વિચાર લગે સુંદો આમાં બટેટામાં સુંદો. હા બરોબર. બરેટમાં સુંદો બટેટામાં નહીં. કાપી કાપીને ફરી થાળી શું કરવી? આખા રાખવા કે બટકા કરવા? આ બટકા કરો ને તો ડીશે ઓલું સાકું જોશે બટકા કરવા હારું. હાલો કાપશે કોણ? મેંદાનો લોટ છે. એવું લાગે છેનાનો લોટ નાખવાનો છે, નકર નહીં નાખવાનો. પહેલા એક ખાંડ તળવાની છે, પછી ખબર પડે છેનાનો લોટ નાખવો કે નહીં. સુંદો હે ને આપણે આ વધી જાય હજી એવું ખાઈ જાય વચ્ચે તો. એટલે તો વચ્ચે તો હું ખાઈ જાય, નકર ગોટા કરી નાખશું એના. છે આગા ભૂંગળી છે થોડી. ડુંગળી વાર થોડો સુંદર ખવાય. લીંબુનો રસ જરીએ નહીં એમાં. કેવો છો? કરો કરો હવે આ કાપવાનું શરૂ કરો વિશાલભાઈ. આવી ગયો. મને ખાવતું. તો બ્રેડ કપાઈ ગયા છે ફાઇનલી. વિશાલભાઈ બ્રેડમાં સુંદો ભરે છે. મને આવડતો કોઈ જોતા નહીં. આવડે આવડે રેડી જ છે. અહીંયા જરીક બાકી રહી ગયું. ટીકનો લો જ અચ્છા તો ટીક એની અંદર લડશે ને વિશાલ અહીંયા જરીક બાકી રહી ગયું. મૂકી દેવાના અલ્ફત લાવીને આપણે એક થોડી કાઈ તા કેવો કર્યો ડોયો આમ દેખાડો તો. ઈ તારા આયા નહીં જવાનું. નાખો બંધ કરી જવાનું. કોથમીર નાખી દીધું નકર ભૂલાઈ જશે. સારું ચૂકી દીધું. ખબર હોય પડે. મરસા બહુ દેખાય કાં આમાં. તો આંખો બંધ કરી જાવ એટલે ન દેખાય. તેલ મેકી દીધું. અને આ માઈફર બમતું ને ઈ અંદર આવી જાય એમાં હાલે. ગોળ લાગે છે. અહીંયા હે ઈ હોય ઈ ન હોય. હાલે સેલો નાખો જ નહીં ને એટલે મેંદાનો એક ખાંડ તળીને પછી એવું લાગે તો નાખશો નાખો જ નહીં. તો રહેજો. હારે તો મારે શું ન થાય તા. હારા કેમ બધા? એ ક્યાં ઠેક નાલી લીધા તું યાર. હા આઈ લીધું આઈ લે. હવે આઈ લેવાનું એમ. હું કોન્ફ્યુઝ થઈ ગયો. કન્ફ્યુઝ. નહીં કોન્ફ્યુઝ. તો મિત્રો ફાઇનલી પકોડા તળાવા મેળા છે. તમને દેખાડું જો તમે. આમાં મારા હાથને આંગળા જે થતી રહે એટલે મોટી તેલ આવું કેમ અહીંયા? જૂનું તેલ સિસ્ટમ હે સિસ્ટમ. જૂનું આવું જૂનું તેલ ન હાલે. નવું છે ને નો હાલે તો રહેજો નવું નો લેણ કરી તવ્યું નવું ટકવા દે બસ ચાર જ રાખો એકમાં. ચાર માંથી ઓલું થાય તેને રાખવાનું હા બસ તેને જ રાખો તો. ભાંગી તો દાહ બ્રેડ મને ભાંગી રાખે નહીં ભાંગે હું ખાઈ દઈ. મારે ખાવા ને અમારે ક્યાં ખાવા દે. ખા દે હું કાં ના પાડું. નહીં નહીં હવે ખાવા નહીં. તોય વેસે એવા ન થઈ રહ્યા જો. કીધું લોટ નાખવી તો નાખી જો. હું કીધું બાને પૂછ લે. એટલે એમ તો થાય પણ. નો થાય એમ થાય નહીં એક એમાં શું હોય તાથી એમ? તો મિત્રો ફાઇનલી તેને પકોડા તળાઈ ગયા છે. કેમ કે તવજું નાનું છે એટલે 4-5 નો સામે તેને સામે વૈદ હમેડો શું થાય પકોડા હેરખા સડે નહીં. આ મંદિરે મૂકી દે ને પછી લઈ લે પગે લાગે કૃષ્ણ આની ઉપર મત કોનું આવી ગયું કે કઈ આવે જ છે. એમ ન ઉતારવાનું કોઈ. તો મિત્રો ફાઇનલી પકોડા બની ગયા છે. તમે જોઈ શકો છો. અને પાપડ થોડાક ઢીલા હા
અને એમાં ભૂંગળા છે થોડાક મથા અને ચટણી પણ બની ગઈ છે. સૂંદો થોડોક પીધો એ બટેટા રે ઓલા ભૂંગળા રે ખાવાનો. તો હાલો હું હવે ખાઈ લઉં ગરમા ગરમ પકોડા. તમે